સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ દ્વારા આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેટા જોઈશે 20 તારીખે પેમેન્ટ કરેલું હોવું જોઈશે. વી આર ટુડે રિમાઇન્ડર નાખીએ છીએ, બરાબર? આપણે કહીએ કે ચલો એને ઓટોમેટ કરી નાખો. નાઉ ધીસ ઇઝ બીંગ ડન. સાચું કહેવા મજા આવે છે કે નહીં? क्या prompt है co-star बने. Assume role of a Gmail expert who is also having knowledge of GST for state of Gujarat in India, specific Gujarat specific. I want to send personalized email for reminder for sending data to file showing. अरे साहब किधर तो पहला mail ID आया हो तो जोड़ ले. ये क्या है? हाँ, okay fine. No issue. मैंने forward कर दो ना. Yes. So we are going to send bulk email using દરેક માણસને ઇન્ડિવિડ્યુઅલ તમારું નામ જેટ આપણને પર્સનલાઇઝ મેલ આવે તો ગમે એટલે તમે બધાને પર્સનલાઇઝ મેલ કરો. આની એક લિમિટેશન છે, એની અંદર તમે ડેઈલી 100 મેલ કરી શકો છો, કારણ કે ગૂગલની લિમિટ છે. સેમ વે જો તમે વર્કસ્પેસ અકાઉન્ટ એટલે તમારા પોતાના આઈડી પર હશે તો તમે એની અંદરથી સ્ટ્રેસ ઈમેલ મોકલવાનો. અત્યાર સુધી બધા શું કરો છો? સીસી માં મોકલીને મેલ કરો. સાહેબ મેલ જ નથી કરતા, અમે તો વોટ્સએપ પર જ ચાલે છે આપણી દુનિયા. તો ડેટા વોટ્સએપ. આજે વાણિજ્ય ભવન ખાતે સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા પ્રેક્ટિકલ એઆઈનો યુઝ ટેક્સ પ્રેક્ટિસની અંદર તેમજ ડેટા ઓટોમેશનમાં કેવી રીતે કરી શકાય એ અંગે ખૂબ જાણીતા અને નામાંકિત ચાર્ટર એકાઉન્ટન્ટ શ્રી શ્રીધર શાહ અમદાવાદથી અત્રે આવેલા છે અને તેઓ એનું ડિટેલ માર્ગદર્શન એઆઈનું ટેક્સ પ્રેક્ટિસની અંદર કેટલું ઉપયોગી થશે એ માટેનું આપી રહ્યા છે. સાથે જ સીએ પાર્થ પટેલ તેમજ વરુણભાઈ અમીન એઆઈ ઓટોમેશન એ ટેલીની અંદર કેવી રીતે કામ કરશે તેનું ઉપયોગી માર્ગદર્શન આજે અત્રેના સેમિનારની અંદર આપવાના છે. અને ત્યારબાદ અમારો સંપૂર્ણ કાર્યક્રમ આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જે આવતીકાલનું ભવિષ્ય છે એ માટેનો અહીં આગળ અમારા ટેક્સ પ્રોફેશનલને ઉપયોગી થાય એ માટે સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે. મારું નામ દીપકભાઈ પિયામીન, પ્રેસિડેન્ટ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ.